not a chore, it's my claim to fame. थोड़ा नमक, थोड़ा प्यार, पुष्पा के हाथ से बन गया त्योहार. Whisking dreams, stirring stories, a spoonful of love and all my glories. Taste like super hit. હેલો ફ્રેન્ડ્સ, કિચન વિથ પુષ્પામાં આપનું સ્વાગત છે. તો આજે હું તમારી સાથે શેર કરીશ મકાઈ અને કેપ્સિકમનું શાક અને એની સાથે લચ્છા પરાઠાની રેસીપી. તો ચાલો શરૂ કરીએ. લચ્છા પરાઠા માટે મેં એક બાઉલ ઘઉંનો લોટ લીધો છે અને એક બાઉલ મેંદાવ લીધો છે. તો હવે આપણે એની અંદર 2 ચમચી જેટલો તેલ લેશું અને ટેસ્ટ પ્રમાણે આપણે એનામાં મીઠું ઉમેરશું. પછી આપણે એનો એક ડો બનાવી લેશું. તો આપણો આ લોટ બંધાઈ ગયો છે. તો એને 5 કે 10 મિનિટ સુધી રેસ્ટ આપી દેશું. તો મેં આ એક પેન લીધું છે, એની અંદર 2 ચમચા જેટલો તેલ લેશું. મકાઈના શાકમાં થોડુંક તેલ વધારે જોઈએ. આ 1 ચમચી જીરો છે. આપણે જીરો સંતળાઈ જાય એટલે મેં આ લસણની પેસ્ટ લીધી છે 1 ચમચી, એ આપણે એડ કરશું. આપણે લસણ સંતળાઈ જાય એટલે મેં 1 બાઉલ જેટલી ડુંગળી લીધી છે, એકદમ ઝીણી ચોપ કરી લીધી છે. હવે અમે 1 કેપ્સિકમ લીધો છે, એને પણ ઝીણો કટ કરી લીધો છે, એ પણ આપણે એની અંદર એડ કરી દઈશું. તો એ પણ ડુંગળી ભેગો સંતળાઈ જાય. તો હવે આપણે એનામાં મસાલા એડ કરી દઈશું. મેં 1 ચમચી હળદર લીધી છે. આ 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચો લીધો છે. 1 ચમચી જીરા પાવડર લીધો છે. આ 2 ચમચી જેટલો ધાણા પાવડર લીધો છે. આ મેં 1 ચમચી જેટલો એરોમેટ પાવડર લીધો છે. આ એરોમેટ પાવડર થી શાકનો ટેસ્ટ વધી જાય છે અને બહુ સરસ લાગે છે. તો હવે આપણે એની અંદર અડધા કપ જેટલું પાણી રેડી દઈશું, જેથી મસાલા આપણા બળી ન જાય અને આપણો આ બધો મસાલો સંતળાઈ જાય, બરોબર સંતળાઈ જાય. પછી આપણે એની અંદર 1 બાઉલ મેં આ ટામેટાની પ્યુરી લીધી છે, એ પણ આપણે એડ કરી લઈશું અને બરોબર સાંતળી લઈશું. આપણી આ ટમાટાની ગ્રેવી એકદમ કૂક થઈ જાય એના માટે આપણે 1 ચમચી અંદર મીઠું લેશું ટેસ્ટ પ્રમાણે. અને આપણે આ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણાને ગ્રેવીને સાંતળવાની છે. આ તમે જુઓ છો આપણી આ ગ્રેવી એકદમ સંતળાઈ ગઈ છે. તો મેં આ 1 ચમચી ચીલી પેસ્ટ લીધી છે, એ પણ આપણે એડ કરી દઈશું. એનાથી પણ શાકનો ટેસ્ટ ખૂબ વધી જાય છે. તો હવે આપણી આ ગ્રેવી એકદમ કૂક થઈ ગઈ છે. તો મેં આ મકાઈના દાણા લીધા છે, એ પણ આપણે અંદર એડ કરી દઈશું. એકદમ હલાવી અને પાછો પણ આપણે એક કપ જેટલું પાણી ઉમેરશું. તો હવે આપણે 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો નાખશું અને મેં ઘરની જ ફ્રેશ મલાઈ લીધી છે, એ પણ આપણે 2 ચમચી જેટલી ઉમેરી દઈશું. આ મલાઈથી શાકમાં ટેસ્ટ ખૂબ સરસ આવે છે. અને 1 ચમચી મેં ખાંડ લીધી છે, જે બધાને બેલેન્સ કરશે.
એની ખટાશ હશે એને પણ બેલેન્સ કરશે. તો હવે મેં આ કોથમીર લીધી છે એ આપણે એડ કરી દઈશું. તો આપણો શાક એકદમ સરસ સડી ગયો છે. એને ઢાંકણ ઢાંકી અને 2 થી 4 મિનિટ સુધી આપણે એને કૂક થવા દઈશું. તો હવે આપણું આ મકાઈનું શાક રેડી છે. તો હવે આપણે પરાઠા બનાવશું એની સાથે. તો આપણો આ લોટ સેટ થઈ ગયો છે પરાઠા માટેનો. તો આપણે હવે લચ્છા પરાઠા બનાવશું. એના માટે મેં આ એક લોયું લઈ લીધો છે. આપણે એને વણી લેશું. હવે આપણે ઘી લગાડશું એની ઉપર. ઘી બરાબર લગાડવાનું જેથી આપણો પરોઠો સરસ થાય. થોડોક કોરો લોટ, કટ કરી લઈશું આપણે એને. બહુ મોટા પરાઠા નથી કરવા, નાના જ કરશું જેથી એના બધે પડ ખુલી જશે. તો અમે પરાઠા વણી લીધા છે. હવે આપણે એને શેકી લેશું. તો આપણા પરાઠા વણાઈ ગયા છે. તો હવે આપણે એને શેકી લેશું. તો આપણા પરાઠા રેડી છે. તો હવે આપણે સર્વ કરીશું. અમે ડુંગળી અને લીંબુની સ્લાઇસથી ગાર્નિશિંગ કરી છે. તો તમે પણ આ ચોક્કસથી બનાવજો, ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. શેર કરો, સબસ્ક્રાઇબ કરો.